છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, co-presented by વરમોરા હોમવેર એન્ડ મધર્સ રેસિપી પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, મેં તમને પહેલાં જણાવ્યું એ જ પ્રમાણે કે હવે જે બીજી વાનગી આપના સુધી પહોંચી રહી છે ને, એ પણ એકદમ અલગ જ વાનગી છે. તો હવે આજની આપણી બીજી વાનગી જે ધ્વનિ આપના સુધી પહોંચાડવા જઈ રહી છે તેનું નામ છે મસાલા સેવ પાઉં. તો ચાલો એની કરીએ શરૂઆત. ધ્વનિ, હવે મસાલા સેવ પાઉં તમે બનાવવા જઈ રહ્યા છો. સૌથી પહેલાં તો આ વાનગી વિશે થોડું આપણા વ્યુઅર્સને જણાવો. હા, તમે પાઉંની ઘણી બધી વાનગીઓ ખાધી હશે, લાઈક વડાપાઉં છે, દાબેલી છે. અત્યારે ઘણી બધી વાનગીઓ પાઉંની બને છે, પણ આ મસાલા સેવ પાઉં એકદમ ઇઝી પણ છે અને તમારે ઝડપથી બની જાય એવી પણ છે. તો એની આપણે સ્ટાર્ટ કરીએ. બિલકુલ. મેં ડુંગળી લીધી છે, ટામેટું છે, લસણની ચટણી બનાવેલી છે, ગ્રીન ચટણી છે, ચીઝ, બટર, લીંબુ છે, રતલામની સેવ લીધી છે મેં. તમને જો તીખાશ ઓછી જોઈએ તો તમે કોઈ પણ આલુ સેવ છે, કોઈ પણ બીજી સેવ પણ તમે લઈ શકો છો. ઓકે. અને મેં પાઉં લીધા છે, નાની સાઇઝના લીધા છે, તમે મોટી સાઇઝના પણ લઈ શકો છો. ઓકે. તો સૌપ્રથમ શું કરીશું? હા, સૌથી પહેલાં મેં રતલામની સેવ લીધી છે, એની અંદર આપણે એડ કરીશું ડુંગળી, બે થી 3 ચમચી ડુંગળી એડ કરી છે મેં. ઓકે. ટામેટું એડ કરીશું આપણે. લસણની ચટણી એડ કરીશું. આ તમારા ટેસ્ટ પ્રમાણે છે. તમને વધારે જોઈએ તો તમે વધારે સ્પાઇસી પસંદ કરતા હો તમે વધારે એડ કરી શકો છો. મેં અડધી ચમચી જેટલી એડ કરી છે. ગ્રીન ચટણી છે. લસણની જગ્યાએ જો આપણા ઘરમાં શેઝવાન ચટણી અવેલેબલ હોય તો તમે એ પણ યુઝ કરી શકો છો. ગ્રીન ચટણી મેં 3 ચમચી ગ્રીન ચટણી મેં એડ કરું છું. અને મિક્સ કરી લઈશું. તો હવે ધ્વનિ, આપણા ઘરમાં જો કદાચ પાઉં પણ અવેલેબલ ના હોય ને બ્રેડ હોય તો આપણે એનું બી યુઝ કરી શકીએ. તમે એનો પણ યુઝ કરી શકો છો, પણ પાઉં જ્યાં સુધી તમારી જોડે પાઉં હોય તો ત્યાં સુધી પાઉં તમે વધારે પ્રિફર થશે. બ્રેડમાં છે ને તમને બાઈટ લેતા નહીં ફાવે તમને, એટલે બ્રેડ બને ત્યાં સુધી. ઓકે. તમે સાંજે સેવસળ બનાવ્યું હોય અને એનો તમે પાઉં વધ્યા હોય, કાં તો પછી તમે આની અંદર સેવસળ પણ એડ કરી શકો છો. સેવસળનો જે રસો આવે ને આપણે, એ પણ તમે આની અંદર એડ કરી શકો છો. ઓકે. સારી રીતે મિક્સ થઈ ગયું છે. હવે આપણે એની અંદર સંચર એડ કરીશું. આ તૈયાર થઈ ગયું છે. ઓકે. હવે પાઉંને આપણે વચ્ચેથી કટ કરી દઈશું. એટલે ધ્વનિ, આપણને બપોરનો સમય થાય ને એટલે કડકડતી ભૂખ લાગે કે શું ખાવું હવે કંઈક, અને એમાં જો આવું ચટપટું મળી જાય ને તો મજા પડી જાય. એની અંદર આપણે આ મિશ્રણ એડ કરી દઈશું. અને ધ્વનિ, અત્યારે બાળકોને શાકભાજી તો બહુ ઓછા ભાવતા હોય છે, એટલે ગૃહિણીઓને કન્ફ્યુઝન હોય કે શાકભાજી વગરનું શું બનાવવાનું. તો ખરેખર ધ્વનિ, આજે તમે બેસ્ટ ઓપ્શન આપણા દરેક ગૃહિણી માટે લઈને આવ્યા છો. હા, તમારે કંઈ ઝંઝટ પણ નથી આમાં કે શાક શું બનાવો, રોટલી કંઈ જ નહીં. તમારી જોડે બધા ઇઝીલી અવેલેબલ ઇન્ગ્રીડિયન્ટ્સ હોય છે તમારી જોડે, એને જ આપણે કમ્બાઈન કરીને બનાવવાનું છે. પાઉં આપણે રેડી થઈ ગયા છે. હવે એને આપણે શેકી દઈશું.
1 ચમચી બટર લીધું છે મેં અને જોડે આપણે ઓઇલ એડ કરીશું. ઓકે. અને ધ્વનિ આ વાનગી એવી છે ને કે જેમાં આપણે પ્રમાણની પણ બહુ ચિંતા નથી હા. રહેતી. તમને તમારા ટેસ્ટ પ્રમાણે તમે બનાવી શકો છો. બિલકુલ. આની અંદર આપણે મરચું એડ કરીશું સહેજ. ગેસની ફ્લેમ હું સ્લો કરી દઉં છું. હવે આપણે પાવને શેકી દઈશું. તમારે શેકવાના હોય તમે એમને પણ ખાઈ શકો છો. ઓકે. તો હવે ધ્વનિ જેટલા પણ રસોઈમાં બિગિનર્સ હોય હા. અને એ આ શો જોઈ રહ્યા હોય અને એમને આ બનાવવાની ઈચ્છા થઈ હોય તો તમે એમને શું ટિપ્સ આપવા માંગશો? કંઈ નહીં, બહુ ઇઝી રેસીપી છે. તમારે કોઈ ઝંઝટ કરવાની જરૂર નથી. તમારા જોડે ઇઝીલી ઘરે અવેલેબલ ઇન્ગ્રીડિયન્ટ્સ જ છે. તમે ઇઝીલી બનાવી શકો છો રેસીપી. તો આજે જોયું ધ્વનિ કે ભાઈ એકદમ સ્પાઇસી વાનગી ને ચટપટી વાનગી તો બહુ જ મસ્ત બનાવો છો તમે, પણ સ્વીટ વાનગીની વાત આવે તો ત્યારે કઈ વાનગી પહેલી યાદ આવે બનાવવાની હોય ત્યારે? રસમલાઈ. અરે વાહ. મેં છે ને દિવાળીમાં એક બ્રેડ રસમલાઈ ટ્રાય કરેલી. અચ્છા. બહુ જ મસ્ત બની હતી. તમે પણ ટ્રાય કરજો એમ. ઓકે. તો નેક્સ્ટ એપિસોડમાં હવે અમે અને અમારા વ્યુઅર્સ એવી આશા રાખે કે રસમલાઈ પણ એમના સુધી પહોંચે. શ્યોર. એમાં કંઈ તમારે ઝંઝટ પણ કરવાની જરૂર નથી. તમારા જોડે ઇઝીલી અવેલેબલ ઇન્ગ્રીડિયન્ટ્સ હોય એનાથી જ બની જાય એવી છે. આપણા રેડી થઈ ગયા છે. ઓકે. આની ઉપરથી હું ચીઝ છીણી દઉં છું. આની ઉપર થોડું આપણે લીંબુ એડ કરી દઈશું. તો રેડી છે આપણા મસાલા સેવ પાઉં. ધ્વનિ આપનો ખૂબ ખૂબ આભાર કે આ મસ્ત મજાની વાનગી આપણા વ્યુઅર્સ સુધી પહોંચાડી. થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, આપ જોઈ શકો છો મસાલા સેવ પાઉં એટલે કંઈક ડિફરન્ટ વાનગી આપના સુધી પહોંચી છે. તો તમે પણ આ અલગ વાનગીને ટ્રાય કરવાનું તો ભૂલતા જ નહીં. દર્શક મિત્રો, શું તમે પણ મંતવ્ય ન્યૂઝના વાનગીના રસોડાના નવા મહેમાન બનવા માટેની ઈચ્છા ધરાવો છો, ઉત્સુકતા છે? તો ચિંતા ના કરો, તમે પણ બની શકો છો. પણ હવે તમને એવું થતું હશે કે એના માટે મારે કરવાનું શું, પ્રોસેસ શું છે? તો તમારે માત્ર તમારું નામ, શહેરનું નામ, રેસિપીનું નામ અને રેસિપીનો ફોટો અમને મોકલી આપવાનો છે. અમારી ટીમ સામેથી આપનો સંપર્ક કરશે. અને હા, અત્યારે ટીવી સ્ક્રીન પર તમે જે નંબર જોઈ શકો છો તેના પર કોલ કરીને તમે એડવાન્સ રજિસ્ટ્રેશન કરાવી શકો છો. તો દોસ્તો, મળીએ છે નેક્સ્ટ એપિસોડમાં. વાનગીના સફરને માણવાનું ચૂકતા નહીં, પણ હાલ મને રજા આપશો. ટાટા સ્પોન્સર બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, co-presented by Varmora Homeware and Mother's Recipe, પ્રેમનો સ્વાદ. નમસ્કાર.
મસાલા સેવ પાઉં બનાવવાની સામગ્રી: પાઉં, સેવ, લસણની ચટણી, ગ્રીન ચટણી, ચીઝ, બટર, મીઠું, લીંબુ, ટામેટાં.